ફ્રી આપણા ખેરાલુમાં પક્ષીઓના પાણી માટેના કુંડા તદ્દન ફ્રીમાં મળી જવાના છે। સેવા પરમો ધર્મ આપણા ખેરાલુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ખેરાલુના સ્થાનિક સેવકો દ્વારા ખેરાલુના પક્ષીઓમાં જે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓના હિતમાં આપણા ખેરાલુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પાણીના કુંડા તદ્દન ફ્રીમાં આપી દેવાના છે। ગઈકાલે તારીખ 16/4/2026ના રોજ પાણીના કુંડા 500થી વધારે કુંડા અને પક્ષીઘર તદ્દન તમને ફ્રીમાં મળી જવાના છે। સ્થળની વાત કરીએ તો આપણે ખેરાલુ વૃંદાવન ચોકડી શ્યામકૃપા નાસ્તાની બાજુમાં 500 કરતાં વધારે આપણે જે પાણીના કુંડા વિતરણ કરવાના છે। તો ગઈકાલે દરેકે જીવદયા પ્રેમીઓએ આ પાણીના કુંડા લેવા માટે નમ્ર ખેરાલુ શહેરમાં ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। ખેરાલુ વૃંદાવન ચોકડી પાસે વન વિભાગ અને સેવા ગ્રુપ ખેરાલુના સહયોગથી માટીના કુંડા, તાર વગરના માત્ર પાણીના પણ કુંડા વિતરણ કરાયા। ખેરાલુ વન વિભાગના શાળા અધિકારીઓ દ્વારા અતિ ઉતાવળે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરેલ છે। 16/4ના રોજ પ્રોગ્રામ હતો, પણ 14/4ના વિડીયોમાં ગઈકાલ બોલવામાં આવતા લોકોમાં હાસ્યાસ્પદ બને। પશુપ્રેમી અને ચબૂતરા વિતરક ભવાની એન્જિનિયર્સ પરેશભાઈ દેસાઈએ પણ પ્લાસ્ટિકના 100 રૂપિયા વેચાતા આધુનિક ચકલીઘર તેમના તરફથી મફતમાં વિતરણ કરવામાં આવ્યા હતા। ખારીકુઈ ચોકમાં મહારાણા પ્રતાપ ગ્રુપ બનાસકાંઠા તરફથી 500થી વધુ આધુનિક કાગળના ચકલીઘર મફતમાં વિતરણ કરાયા। પ્રમુખ મોહિનીબેન, વિશાલભાઈ પંડ્યા અને રાજુભાઈ સતવારા અને હેમંતભાઈ સુકલ સહિત અજયભાઈ બારોટના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું અને સંસ્થા વતીથી સન્માન કરવામાં આવ્યું। આગામી દિવસોમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધે તે પહેલાં પશુપ્રેમી દ્વારા સુંદર કાર્ય પરેશભાઈ દેસાઈ અને અરવિંદભાઈ પ્રજાપતિએ લોકોને સમજ આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।